સીતારામ જો 9 વાગ્યા અને અમારે ને વરાઈ ગયું ને વાંદા બાકી છે. જોરી મેં ભરી લીધી ને 2-3 જોરી ભરલા તે નાખો હલવા લાગે. અમારે વાંદા ને હલવા 15-20 મિનિટ માન થાય વારવાનું. જાજુ હોય તેમાં થોડીક વધારે વાર લાગે ને 2-3 જોરી હોય ને એ ભરલા ને બીજી 2-3 દીધે પછી જોરીઓ ખાલી થાય ને પછી ભર્યું ને વાંચી ત્યાં લગન ભરાઈ ગયું. આ બેસી આવે ને ભરી ને જા ને એટલી ભરાઈ ગયું ને આ કરે ને ઓછી હોય અમુક ખીલા ખાલી રહે ને આ એટલું ભરવાની હોય બાકી ભરાઈ ગયું ને આવા 3-4 ને ભરલા ને પછી ખાલી થાય ને ત્યાર પાછી ભરી ને આ બધા પાણી થેગા ને રમવામાં નિરણ કરે ધારિયામાં ભીહું ને બધી રીતે. આ જોરી હોય ને એટલે પવન ઉડે જાય બાજકાને જોરી અમે રાખીએ એવા હાટું. વારેલો ને ફેંકની પર સાલ છે ને તે સાલ કમાઈ ની બહુ સાલ છે ને પછી ભળી જાય હલામણી નો એ આખું સોઈ જાય પછી નાખા જેવું ન હોય નાખા જેવું હોય ને એટલે તમે ઢેકલો કરી દે સુકાઈ જાય ને પછી ખાઈ દાડું કામ કેવું હા લકડ ખોદ કે નહીં લીમડાની દાળ મળે કે હળગલ હે તેમાં હોલ કરે અવાજ આવે લાકડા કી કાપતા એવો જાન મેં લુગડા ધોવા લીધા અને બાલ મંદિરે પતરા ભેટ થાય ને મારે બોર જોવા બોર હે કુંભા કુંભા એકદમ મંજુફી કહેતા હતા કે એમાં બોર હે પાકલ કોક પાક પડ્યો હે તે જોવા અટાણામાં થોડોક નાસ્તો થઈ જાય. આમાં કોક બોર થયા આમાં કાંટા ઓછા હે તો ખરી બહુ નહીં બોર હે ને એથી પસ્તાઈ જાય. હાવ નથી પાક્યા કુંભા હે આ મજા આવે ખાવાની. ઓલી પણ અંદર પણ છે એને ભેગું કાસવી પણ આવે. ઓલી પાસે જોલા બાકી એટલા જોઈએ ચાચા ને જોતા અમારે બહુ પડા બહુ એમાં બહુ ને કાસા વધારે જો આ બધા બીટ ને મેથી ને ગાજર ને ધાણા ને થોડા ગદપ ભેગા સાઈડ ને મૂરા હે ને રામમાં સાટે કોક સાટવાનો હોય ન કરતા ઘાટા થઈ જાય બહુ બેહે નહીં વાટું ગદપ ભેગા સાટે દીધા ને આમાં હે ને ગદપમાં કાલે જ આ કટકીમ સટાણી ગદપમાં રહી ગઈ હતી એવા હાટું એવા પાણી સ્ટાર્ટ થઈ જાય પાછું આમાં પણ આ ઉપર હે ને થોડી ગદપ હે 6-7 ક્યારા ન હોય
ને રમવામાં મુરાન બી સાટે કોક સાટીએ ને તો ઠાવકા બેહે નકર ઘાટા થઈ જાય ને તો બેહે નહીં વાટું ને મેથી ને ધાણા ને એનો ઝીણકોક નેગરો ક્યારો કરીએ મેથી અમે ગદપ ભેગી સાટીએ તો કહેતા કે વાટ સારો આવે પણ પછી મેથી પાકે ને મોટી થઈ જાય ને તો ભીહું ગદપ નો ખાય કડવી હોય ને એ વાટ અવાર બહુ નથી નાખી ગદપ ભેગી કોકી જ નાખે તે વાટ સારો આવે તો એનો નકરો ક્યારો કર્યું મેથીનો ને ધાણાનો મૂરાન ગાજર ને એ થોડા કરી હતી ઘરમાં હાલી ને કોક સાટે ત્યાં થાય આ ઝીણકો ક્યારો હોય ને એમાં લગભગ બધું બકાલું થાય આખાઈમાં સાટવા આખાઈ ક્યારામાં एक पैकेट है ना एक पैकेट आखा केराम साटे दे खावा नहीं जाए ने मुरान भाजी पण खाई ने आ ने मंजूफी रोटला करे याक वेलू नाखी दीधुं तो रोटला थाय ना है ने अवजिया है રીંગણાના આખા રીંગણાનું શાક ને અમારા ઘરના હે ઘરના રીંગણાનું શાક દો એક સેલી રહી ને એક હેડ મંજુ ફૂઈ દો હા પછી થોડી દવાઈ જાય થોડા સર ખવાય વાય હા ચડાવજો ખાવાનું Boa. બધી ભીંગ ધોવાઈ ગયું ને દૂધ કેની એમ ભરે મૂકી દઈએ દૂધ વાળા ભાઈ આખને આવી ને લઈ જાય કટાણામાં દેવા ન જવું પડે ડેરી સવારે એક ટાણું દેવા જવું પડે સવારે લઈ જાય સવારે ને 7 વાગે ભીંગ ધોવાઈ જવી જોઈએ ને અમારે કંઈ નક્કી નહીં રે કારક 7 વાગે ધોવાય કારક મોડું ઉપર થઈ જાય ને અમારે ને એક દીનું દૂધ થાય 2500 લગનનું થાય ને પછી એમાં ભીહું ઉપર હોય પારેટા ભીહું થાય પછી ઓછું દૂધ કરે તો એને ફેટ વધારે આવે પછી દૂધનો ભાવ વધતો ઘટતો એ રીતના હોય ગઈ ફેટ ઉપર ભાવ આવે હા ફેટ ઉપર ભાવ આવે જો 6:30 વાગ્યાનું એટલે લોટ બાંધો રોટલીનો અટાણે ગરમ ગરમ રોટલી ભાવે ને હિયારાની પછી આપણે લોટ બાંધાય થોડી વાર મૂકી દે પછી રોટલી કરી તો બધા આવી હતી
થતી જાય વ્યારું થતો જાય. ગરમા ગરમ હા ગરમ ગરમ અટાણે ઘર ઘી રોટલી વધારે ખવાય. ઘર સારું ખવાય એટલે હા ગરમ મજા આવે ખાવાની. અમારે આપણે શાક થોડુંક ઓછું જો જોઈએ. ઘરનું નામ લીધું ઘર વાળા નીકળે. એ બીજી વાર નીકળ્યા છે તાલાળાનું ઘર આવે કે હા આ પર હે ને અમારા ઘરનો ઉપાડ બહુ થાય કે ભીખું નહીં મારા કરતા ભીખું વધારે જોઈએ પણ ભીખું ને પીવડાવવા ચાલ જાય રોડી દેખાય ને છોટા હાથી હોય દેખાય ને બહુ 2-3 આવે એના મારા આથણા હોય કેરીના ઘર હોય કેરીનો રસ ને બોલતા રહી હે આમ તો ઈનો ડબલા ત્યાં 12 મહિના હોય એના પાસે 12 મહિના બેસવા ને તે રસ હોય કેરીનો. ને હવે ને આ વિડીયો પૂરો કરા ને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કમેન્ટમાં કીજો કેવો લાગે.